ગાઈઝ, હોપ યુ આર ડુઈંગ વેલ. તો આજે હું નોર્થમ્પ્ટન ટ્રેન સ્ટેશન ઉપર બેઠો છું અને મારા હાથમાં મેટ્રો ન્યૂઝપેપર છે. તો આજના મેટ્રો ન્યૂઝ પ્રમાણે આગળના 3 દિવસ સુધી ટેમ્પરેચર રાઇઝ થવાનું છે, જે આ જૂનનું અને આ સિઝનનું હાઈએસ્ટ ટેમ્પરેચર જવાનું છે. તો એ મેટ્રો ન્યૂઝના ફોરકાસ્ટ પ્રમાણે આજે 29 ડિગ્રી, કાલે 30 અને ડે આફ્ટર ટુમોરો 33 સુધી પહોંચવાનું છે. તો અહીંયાની ઓથોરિટીઝે એમ્પ્લોયર્સને એવી છૂટ આપી છે કે તમારા એમ્પ્લોયીઝ માટે ફ્લેક્સિબલ વર્કિંગ પેટર્ન થાય, યુનિફોર્મ માટે કોઈ સ્ટ્રિકનેસ ના રહે, એ લોકો રિલેક્સ રહી શકે અને મેક્સિમમ નંબર ઓફ બ્રેક્સ લઈ શકે, એને જ્યારે પણ રિહાઇડ્રેટ થવું હોય તો એ કરી શકે. તો આ બધા અહીંયાના જે રિલેક્સેશન છે એ યુકે આપી શકે પોતાના એમ્પ્લોયર્સને અને એમ્પ્લોયર્સ અને એમ્પ્લોયીઝને. બટ જ્યારે આ વસ્તુ આપણે ઇન્ડિયાને કમ્પેરિઝન કરીએ તો એ કન્ડિશન કંઈક થોડી ડિફરન્ટ હોય છે. તો યુકેની વર્ક લાઈફ ફાર બેટર છે ઇન્ડિયાના પ્રાઇવેટ કોર્પોરેટ સેક્ટર કરતાં, જે તમે પણ જાણો છો અને હું પણ જાણું છું. તો તમે આવી કોઈ કન્ડિશન ઇન્ડિયામાં ફેસ કરતા હો તો તમે ચોક્કસથી કોમેન્ટ કરો. ધેર આર મેની રીઝન્સ કે યુકેની વર્ક લાઈફ બેટર છે એઝ કમ્પેર ટુ ઇન્ડિયા. તો એમાંનું એક આ નાનકડું ટચુકડું ઉદાહરણ. હોપ યુ લાઈક ધીસ વિડીયો.